ભગવાને નજર પાડી દીધી, કેમ કે આ સૂતા હોય તો બિસ્તરમાં આવી જાય સાપ. તો ઠંડીની હવે શરૂઆત એકદમ થઈ ગઈ છે. ગરમી લેવા માટે આ સાપ હવે નીકળવાના શરૂ થશે. આગળ જે સાપો નીકળતા હતા એ સાપ ઓછા થશે અને આ રીતના સાપ હવે ઝેરી સાપ છે. અને આ જોડે તમે બિસ્તર જોઈ શકો છો. આ જોડે એ સૂતા જ હતા લોકો અને સાપ આ પીપળા પાછળ હતો. દોસ્તો નમસ્કાર. રાતના 4 વાગ્યા છે મારા ખ્યાલથી અને કોલ આવ્યો છે. આપણે ચાકલિયા રોડ પર એક મકાન છે, ત્યાં મકાનમાં કંઈક સાપ ઘૂસેલો છે. દોસ્તો આ જોઈ શકો છો તમે, ભયંકર છે ને, એની સાઈઝ પણ મોટી છે. કોમન ક્રેટ છે આ. તો ઠંડીની હવે શરૂઆત એકદમ થઈ ગઈ છે અને જ્યાં સાપ તમે જોઈ રહ્યા છો, આ સાપ આપણે ઠંડીમાં એને ઠંડી બેઠાતી નથી. ગરમી લેવા માટે આ સાપ હવે નીકળવાના શરૂ થશે અને જે આગળ જે સાપો નીકળતા હતા એ સાપ ઓછા થશે અને આ રીતના સાપ હવે ઝેરી સાપ છે. એની પ્રોબ્લેમ એ છે કે આ સાપ બાઇટ કરે તો ખબર પડતી નથી, કેમ કે એના દાંત એકદમ મચ્છર જેવા હોય છે. સોજો બી નહીં આવે, આપણને થોડું પેટમાં દુખાવો થાય, વોમિટ જેવું લાગે, ચક્કર આવે એવું થાય તો એકવાર બિસ્તરમાં જોઈ લેવું કે આ રીતનો સાપ તો નથી. કેમ કે આ સાપ નાઇટના સમયે ઠંડીના કારણે ઘરની આજુબાજુ ફરતો હોય તો એને એના મોઢાના થ્રુ એને ખબર પડી જાય છે કે મને ગરમી કઈ જગ્યાએ મળશે, તો એ ગરમી લેવા માટે ઘરોમાં ઘૂસી જાય છે. દોસ્તો તમને આ વિડીયોમાં જોવાડું છું. આનું મોઢા પર જોઈ શકો તમે, મોઢાની પાછળ 4 ડોટ છે એને શરીર પર. ઉપર ડોટ દેખાતા છે અને આજુબાજુ વ્હાઈટ પટ્ટા છે, જોઈ શકો છો તમે. આનું નામ છે કોમન ક્રેટ અને એને સાયલન્ટ કિલર કહે છે અને આપણે એને ગુજરાતીમાં કાળોતરો તરીકે ઓળખે છે. અને રાત્રે ચમકે છે, જોઈ લો તમે, એકદમ બ્લેક. દોસ્તો એક નાનું છોરું એ પાણી પીવા માટે ઉઠ્યું, એને નજર પડી છે. આમાં સારું થયું ભગવાને એને નજર પાડી દીધી, કેમ કે આ સૂતા હોય તો બિસ્તરમાં આવી જાય સાપ. આ સાપ દબાતો નથી, એને ઢીલો જ રાખે છે. અમે એના હિસાબથી જ પકડીએ છીએ કે સાપને કશું થવું ના જોઈએ, કેમ કે એની જે કરોડરજ્જુ આવે છે એ વધારે દબાવવાથી કરોડરજ્જુ એની ભાગી જતી હોય છે, એટલે સાપને બી નુકસાન નહીં થવું જોઈએ. દોસ્તો આપણે આ સાપને પેક કરી લીધો છે અને આપણે એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું.